જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન દ્વારા આયોજિત SGIS ઓનલાઈન લેક્ચરમાં આપનું સ્વાગત છે. આજે આપણો આ ચેપ્ટરનો આમ જોઈએ તો લાસ્ટ લેક્ચર છે. એમાં જોઈએ છીએ અર્ધ પ્રક્રિયા સમીકરણ પદ્ધતિ. તો આગળના લેક્ચરમાં આપણે ભણ્યા હતા ઓક્સિડેશન આંક પદ્ધતિ દ્વારા રેડોક્સ પ્રક્રિયા સમીકરણનું સમતોલન. આજના લેક્ચરમાં છે અર્ધ પ્રક્રિયા સમીકરણ પદ્ધતિ દ્વારા રેડોક્સ પ્રક્રિયાનું સમતોલન. તો જેવી રીતે ઓક્સિડેશન આંક પદ્ધતિના કંઈક નિયમો હતા એની જેમ જ અર્ધ પ્રક્રિયા સમીકરણ પદ્ધતિના પણ કંઈક નિયમો છે. એ નિયમોનું પાલન કરવાનું હોય, એના જે સ્ટેપ્સ છે સ્ટેપ્સ મુજબ જ ગણતરી કરવાની હોય. તો આપણી પ્રક્રિયા જે બેલેન્સ કરવાની છે રેડોક્સ પ્રક્રિયા ખૂબ જ સરળતાથી અને ભૂલ વિના બેલેન્સ થઈ શકે. તો એના માટેના પેલા નિયમો લખશું આપણે, જે સ્ટેપ્સ છે આપણે ઓક્સિડેશન આંક પદ્ધતિમાં લખ્યા હતા એની જેમ જ આપણે અર્ધ પ્રક્રિયા સમીકરણ પદ્ધતિના પણ અમુક સ્ટેપ્સ લખશું. ઓક્સિડેશન આંક પદ્ધતિ માટે તમે લોકોએ એના માટે પ્રેક્ટિસ તમે કરેલી હશે, તમે પ્રેક્ટિસ કરેલી છે. આગળના લેક્ચરમાં તમને જેમ કીધું હતું એમ તમે પ્રેક્ટિસ કરી હશે કોઈ કોયડાઓમાંથી. આપણી ટેક્સ્ટબુકમાં અમુક કોયડાઓ આપેલા છે, એને તમે ઓક્સિડેશન આંક પદ્ધતિ દ્વારા બેલેન્સ કરીને તમે એની ચેક કરી શકો છો. પદ્ધતિ કોઈ પણ ઉપયોગમાં લ્યો એનો જવાબ તો સરખો જ આવે, બરાબર. બંને પદ્ધતિ સરખી જ છે, કોઈ ફેર નથી, એનો જવાબ સરખો જ આવે છે, પણ ખાલી કરવાની થોડી રીત જુદી છે, બરાબર. તો આનું હેડિંગ છે અર્ધ પ્રક્રિયા સમીકરણ પદ્ધતિ. નામ જ કહી દે છે કે એની અંદર આપણે અર્ધ પ્રક્રિયાઓ લખવાની હશે, બરાબર. તો એ અર્ધ પ્રક્રિયા સમીકરણ પદ્ધતિ બનશે. એનું પહેલું સ્ટેપ છે, પહેલા સ્ટેપમાં છે ઓક્સિડેશન આંકમાં ફેરફાર થતો હોય તેવા તત્વો લખો. ઓક્સિડેશન આંકમાં ફેરફાર થતો હોય તેવા તત્વો શોધો અને તેની લખો. તો અર્ધ પ્રક્રિયાઓ જે છે, અર્ધ પ્રક્રિયાઓ કોને કહેવાય એની આપણને ખબર છે. ફક્ત ઓક્સિડેશન કે ફક્ત રિડક્શન પ્રક્રિયા લખીએ તો એને એની અર્ધ પ્રક્રિયા કહેવાય, અને જ્યારે બે પ્રક્રિયા સાથે લખીએ તો તેને તેની રેડોક્સ પ્રક્રિયા કહેવાય. તો તેની અર્ધ પ્રક્રિયાઓ લખવાની પહેલું સ્ટેપ. બીજા સ્ટેપની અંદર છે જેના ઓક્સિડેશન આંકમાં ફેરફાર થતો હોય તેવી બંને અર્ધ પ્રક્રિયાઓ, ઓક્સિડેશન આંકમાં ફેરફાર થતો હોય તેવી બંને અર્ધ પ્રક્રિયાઓ જુદી તારવી તેમના પરમાણુઓનું સમતોલન કરો. તેમના પરમાણુઓનું સમતોલન કરો. એટલે બીજા સ્ટેપના એના પરમાણુઓ જેના ઓક્સિડેશન આંકમાં ફેરફાર થાય છે, એના ઓક્સિડેશન આંકમાં ફેરફાર થાય છે એવા પરમાણુઓનું આપણે સમતોલન કરવાનું છે બીજા સ્ટેપમાં. ત્રીજું સ્ટેપ છે બંને અર્ધ પ્રક્રિયાઓમાં ઓક્સિડેશન આંકને આધારે તફાવત જેટલા ઇલેક્ટ્રોન મૂકો. ઓક્સિડેશન આંકના આધારે જે તફાવત થતો હોય એટલા ઇલેક્ટ્રોન જે તે જગ્યાએ મૂકવાના હોય છે, બરાબર. એ સ્ટેપ કેવી રીતે લખવાનું છે આપણે જ્યારે અહીંયા એક્ઝામ્પલ સોલ્વ કરશું ત્યારે તમને વધારે એના વિશે ખ્યાલ આવશે. તો આ સ્ટેપ અત્યારે ન સમજાય તો કંઈ ચિંતા કરવા જેવું નથી, હમણાં જ આપણે એને સોલ્વ કરવાના છીએ. બંને અર્ધ પ્રક્રિયામાં કુલ વીજભારના તફાવતના આધારે અને માધ્યમના આધારે, વીજભારના તફાવતના આધારે અને માધ્યમના આધારે H+ OH- અને H2O ઉમેરી સંતુલિત કરો. બંને અર્ધ પ્રક્રિયામાં કુલ વીજભારના તફાવતના આધારે અને માધ્યમના આધારે
H પ્લસ OH માઇનસ અને H2O ઉમેરી સંતુલિત કરવાનું છે. તો કેવી રીતે H પ્લસ OH માઇનસ અને H2O ઉમેરવાના છે એના વિશેની માહિતી આપણે ઓક્સિડેશન આંક પદ્ધતિમાં લઈ લીધી છે. માધ્યમ છે એ એસિડિક હોય, વીજભાર બેલેન્સ કરવો છે તો H પ્લસ ઉમેરવાનો, હાઇડ્રોજન બેલેન્સ કરવો છે તો H ઉમેરવાનો, ઓક્સિજન બેલેન્સ કરવું છે તો H2O ઉમેરવાનું. બરાબર, આ આપણને ખબર છે. જનરલી આપણે હાઇડ્રોજન ક્યારેય બેલેન્સ કરતા નથી, આપણે ફક્ત વીજભાર અને ઓક્સિજન બેલેન્સ કરીએ છીએ, એટલે હાઇડ્રોજન એની જાતે બેલેન્સ થઈ જતા હોય છે. આ આપણો નિયમ છે. બરાબર. છેલ્લું સ્ટેપ છે બંને અર્ધ પ્રક્રિયાઓમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન કરી બંને અર્ધ પ્રક્રિયાઓનો સરવાળો કરો અને સંતુલિત સમીકરણ મળશે. સંતુલિત સમીકરણ મેળવો. તો આપણું ફાઇનલ સ્ટેપ થયું કે એમાં બે બાજુ બે પ્રક્રિયાઓમાં બંને અર્ધ પ્રક્રિયાઓમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન કરવાની, બંને અર્ધ પ્રક્રિયાઓનો સરવાળો કરવાનો, એટલે આપણને છેલ્લે સંતુલિત સમીકરણ મળી જશે. તો જોઈ છીએ કે એનું ઉદાહરણ. આપણને પ્રશ્ન શું આપ્યો છે? પહેલા તો પ્રશ્ન શું આપેલો હશે એ જોઈ. MnO4 માઇનસ અને I માઇનસ, MnO4 માઇનસ પ્લસ I માઇનસ સામે બને છે MnO2 અને I2. અને આ છે બેઝિક માધ્યમમાં પ્રક્રિયા થઈ છે, બેઝિક માધ્યમમાં. તો આપણે એ બેઝિક માધ્યમની જે પ્રક્રિયા છે એના વિશે આપણે જોઈ છીએ. આના પછી આપણે એક એસિડિક માધ્યમ વાળી પ્રક્રિયા પણ સોલ્વ કરી લેશું. ઓકે, તો આની અંદર આ આપણને પ્રશ્ન આપ્યો છે, સોલ્વ કેવી રીતે કરવાનું છે? ઓક્સિડેશન આંકમાં ફેરફાર થતો એવા તત્વ શોધો ને તેની અર્ધ પ્રક્રિયા લખવાની છે. તો પહેલું કામ કે પહેલા ઓક્સિડેશન આંક બધાને લખવા પડશે. પહેલું સ્ટેપ, જેટલા તત્વો છે એ બધા તત્વોના ઓક્સિડેશન આંક તો આપણે લખવા જ પડશે, તો જ આપણને ખબર પડશે કે કોના ઓક્સિડેશન આંકમાં ફેરફાર થાય છે. અહીંયા Mn નો ઓક્સિડેશન આંક +7 છે, આમાં આયોડિન નો ઓક્સિડેશન આંક -1 છે, આ Mn નો ઓક્સિડેશન આંક +4 છે, આયોડિન નો ઓક્સિડેશન આંક 0 છે. બરાબર. તો આની અંદર આપણને ખબર પડી ગઈ કે Mn ના ઓક્સિડેશન આંકમાં ફેરફાર થાય છે, આયોડિન ના ઓક્સિડેશન આંકમાં ફેરફાર થાય છે. Mn +7 માંથી +4 થાય છે અને આયોડિન છે એ -1 માંથી 0 બને છે. તો આપણે બંને બાજુ લખીએ, એક ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા લખીએ અને એક આપણે રિડક્શન અર્ધ પ્રક્રિયા લખીએ. બરાબર. તો પેલું થતું હોય ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા, આપણે આ બાજુ લખશું ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા અને જમણી બાજુ લખી નાખી રિડક્શન અર્ધ પ્રક્રિયા. ઓકે, ઓક્સિડેશન કોનું થાય છે? તો જો આયોડિન નું ઓક્સિડેશન થાય છે, I માઇનસ માંથી I2 બને છે, તો એ આપણી ઓક્સિડેશન પ્રક્રિયા છે. એટલે I માઇનસ માંથી I2 બને છે કારણ કે એનો ઓક્સિડેશન આંક -1 માંથી 0 થાય છે. I માઇનસ એમાંથી બન્યું I2, તો આ ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા થઈ. અને રિડક્શન અર્ધ પ્રક્રિયામાં Mn નો ઓક્સિડેશન આંક ઘટે છે, MnO4 માઇનસ માંથી MnO2 બને છે. Mn નો ઓક્સિડેશન આંક +7 માંથી +4 થાય છે. તો હવે અહીંયા આવી ગયું, આ પહેલું સ્ટેપ કમ્પ્લીટ થઈ ગયું. બીજું સ્ટેપ છે આપણું કે ઓક્સિડેશન આંકમાં ફેરફાર થતો હોય તેવી બંને અર્ધ પ્રક્રિયાઓને જુદી તારવી. એ આપણે જુદી તારવી લીધી બંને અર્ધ પ્રક્રિયાઓને. હવે તેના પરમાણુઓનું સમતોલન કરો. તેની અંદર જે પરમાણુઓ છે એનું સમતોલન કરવાનું છે. તો આ પ્રક્રિયા લખીએ, ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા I માઇનસ, એમાંથી બને છે I2. તો આને બેલેન્સ કરવા માટે થઈને ડાબી બાજુ 2 વડે ગુણવા પડે I માઇનસને, એટલે 2 આયોડિન ડાબી બાજુ, 2 આયોડિન જમણી બાજુ, એટલે આ બેલેન્સ થઈ ગયું. અને રિડક્શન અર્ધ પ્રક્રિયાને જો લખીએ તો રિડક્શન અર્ધ પ્રક્રિયા છે MnO4 માઇનસ, એમાંથી બને છે MnO2. બરાબર. તો એની અંદર Mn ના તો ઓલરેડી બેલેન્સ કરેલા છે, ઓક્સિજનને બેલેન્સ કરવાની જરૂર નથી. જેના ઓક્સિડેશન આંકમાં ફેરફાર થાય છે એના પરમાણુઓનું આપણે સમતોલન કરીએ છીએ. બરાબર. ઓક્સિજન હાઇડ્રોજનનું સમતોલન અત્યારે આપણે કરતા નથી. ત્યાર પછી ત્રીજું સ્ટેપ છે, બંને અર્ધ પ્રક્રિયાઓમાં ઓક્સિડેશન આંકને આધારે તફાવત જેટલા ઇલેક્ટ્રોન મૂકો. તો બંને અર્ધ પ્રક્રિયાઓમાં જે કંઈ પણ ઓક્સિડેશન આંકનો ફેરફાર થાય છે એના આધારે આપણે ઇલેક્ટ્રોનને લખવા પડે. 2I માઇનસ, એમાંથી બને છે I2. તો જુઓ 2I માઇનસ છે અને આ બાજુ I2 બને છે, તો આપણે જમણી બાજુ 2 ઇલેક્ટ્રોન ઉમેરવા પડે. બરાબર.
તો જ આ થાય, કારણ કે I માઇનસ છે એ I2 ઇલેક્ટ્રોન ગુમાવે તો I2 બનતો હોય, -1માંથી 0 ઓક્સિડેશન તો થતો હોય, અને એક આયોડિન છે I માઇનસ આયન, એક ઇલેક્ટ્રોન ગુમાવે, ટોટલ 2 છે I માઇનસ, તો એ 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે. તો જમણી બાજુ અહીંયા 2 ઇલેક્ટ્રોન લખવા પડે. રિડક્શન અર્ધ પ્રક્રિયામાં એવી જ રીતે જોઈ, MnO4 માઇનસ એમાંથી બને છે MnO2. તો આમાં જે MnO4 માઇનસ છે એનો ઓક્સિડેશન +7 છે, અને જમણી બાજુ છે +4, તો 3 ઇલેક્ટ્રોનનો ફેરફાર આવે છે. તો ડાબી બાજુ જો આપણે 3 ઇલેક્ટ્રોન ઉમેરી દઈએ તો હવે +7 -3 એટલે ટોટલ +4 જેવું થઈ જાય. તો આ +7 એમાંથી 3 ઇલેક્ટ્રોન ઉમેરાય છે એટલે અહીંયા ઓક્સિડેશન બને છે +4. આ -1 છે એની અંદર 1 ઇલેક્ટ્રોન ઉમેરાય છે એટલે અહીંયા બને છે 0. બરાબર, આ રીતે. એટલે અહીંયા આપણે ઉમેર્યા છે 3 ઇલેક્ટ્રોન. જે આપણે ઉમેર્યું છે એ આપણે રેડ કલરથી લખીએ. 2 ઇલેક્ટ્રોન ઉમેર્યા અને અહીંયા ડાબી બાજુ ઉમેર્યા છે ટોટલ 3 ઇલેક્ટ્રોન. બરાબર, તો આ બંને અર્ધ પ્રક્રિયાઓ અલગ અલગ રીતે બેલેન્સ થવાની પ્રોસેસ ચાલે છે. બરાબર, ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા અલગ રીતે બેલેન્સ થાય છે, રિડક્શન અર્ધ પ્રક્રિયા પણ અલગ રીતે બેલેન્સ થાય છે. ચોથું સ્ટેપ છે બંને અર્ધ પ્રક્રિયામાં કુલ વીજભારના તફાવતના આધારે માધ્યમના આધારે H+OH- અને H2O ઉમેરો. તો હવે જે કંઈ પણ H+OH- ઉમેરવા પડે છે એ ઉમેરીએ. તો આપણું માધ્યમ બેઝિક છે. પહેલાં તો બે બાજુ આપણે વીજભાર બેલેન્સ કરવાનો હોય. આપણે જેમ વાત કરી હતી કે સૌથી પહેલાં આગળના લેક્ચરમાં વાત કરી, સૌથી પહેલાં વીજભાર બેલેન્સ કરો ત્યાર પછી ઓક્સિજન અને હાઇડ્રોજન એની મેળા થઈ જશે. બરાબર, આ એનો ઉતરતો ક્રમ છે. તો વીજભાર બેલેન્સ કરવા જાય 2I- એમાંથી બને છે I2 અને 2 ઇલેક્ટ્રોન. તો આ 2 ઇલેક્ટ્રોનનો વીજભાર -2 છે જ, અને અહીંયા -2 છે, તો આની અંદર તો બધું બેલેન્સ છે, આમાં કંઈ બેલેન્સ કરવાની જરૂર નથી. ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયામાં રિડક્શન અર્ધ પ્રક્રિયાની વાત કરીએ તો રિડક્શન અર્ધ પ્રક્રિયામાં MnO4- પ્લસ 3 ઇલેક્ટ્રોન, પાછું છે MnO2. તો આની અંદર જો વીજભારને બેલેન્સ કરીએ, પહેલાં તો વીજભાર ડાબી બાજુ કેટલો છે, એક -1 છે અને બીજા -3 છે ઇલેક્ટ્રોનના, એટલે 3 ને 1 4. ડાબી બાજુ વીજભાર છે ટોટલ -4, જમણી બાજુ વીજભાર 0 છે. તો એની બાજુ એના માટે બેઝિક માધ્યમ છે, તો આપણે જમણી બાજુ ત્યાં ઉમેરવા પડશે 4OH-. વીજભારને બેલેન્સ કરવા માટે આપણે જમણી બાજુ ઉમેર્યા 4OH- આયન. તો OH- આયન 4 ઉમેરી દીધા છે. વીજભાર હવે બેલેન્સ થઈ ગયો છે. હવે ચેક કરવાનું છે આની અંદર કે ઓક્સિજન બરાબર છે કે નહીં. બરાબર, એ પ્રક્રિયાની અંદર ઓક્સિજન બરાબર થઈ ગયા છે એ કે નથી થયા એ આપણે ચેક કરીએ. તો આની અંદર ઓક્સિજનની સંખ્યા ચેક કરો. તો ઓક્સિજન ડાબી બાજુ 4 છે, જમણી બાજુ 4 ને 2 6 છે, અહીંયા 6 ઓક્સિજન છે, અને આ બાજુ ટોટલ 4 ઓક્સિજન છે. તો ડાબી બાજુ 2 ઓક્સિજન ઘટે છે, ડાબી બાજુ 2 ઓક્સિજન હજી આપણને ઘટે છે. તો ઓક્સિજનને બેલેન્સ કરવા માટે શું ઉમેરવું પડે, પાણીના અણુ ઉમેરવા પડે. તો આપણે ત્યાં ઉમેરી દઈએ 2 અણુ પાણીના, જેથી કરીને ઓક્સિજન બેલેન્સ થઈ જાય. બરાબર, તો ઓક્સિજન હવે બેલેન્સ થઈ ગયા. ડાબી બાજુ 6 ઓક્સિજન, જમણી બાજુ 6 ઓક્સિજન, તો અહીંયા બેલેન્સ થઈ ગયું છે. તો જો વીજભાર સરખો થઈ ગયો, ઓક્સિજન એ બેલેન્સ થઈ ગયા, તો હવે હાઇડ્રોજનની જાતે બેલેન્સ થઈ ગયા હોવા જોઈએ. હાઇડ્રોજનની સંખ્યા ગણી, ડાબી બાજુ 2 દૂ 4 હાઇડ્રોજન છે, જમણી બાજુ ટોટલ 4 હાઇડ્રોજન છે. ઓક્સિજન 2 ને 4 6 છે, આ બાજુ પણ 2 ને 4 6, Mn1 થઈ ગયું છે. બે વીજભાર પણ બેલેન્સ છે. બરાબર, તો આ આખું બેલેન્સ થઈ ગયું. તો આની અંદર આપણે 2 પ્રક્રિયાઓ અલગ અલગ રીતે બેલેન્સ કરી, ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા અને રિડક્શન અર્ધ પ્રક્રિયા. હવે આ બંને પ્રક્રિયાઓને એક સાથે લખવાની અને ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન કરવાની, એટલે કે જેના વડે ગુણવા પડતા હોય એ ગુણવાના. બરાબર, તો પહેલા ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા લખ્યા 2I- એમાંથી બને છે I2 પ્લસ 2 ઇલેક્ટ્રોન, અને આ રિડક્શન અર્ધ પ્રક્રિયા છે એમાં છે MnO4- પ્લસ 2H2O પ્લસ 3 ઇલેક્ટ્રોન, સામે છે MnO2 પ્લસ 4OH-. ઓકે, આ આખી 2 સમીકરણ આવ્યા. તો આ બંને સમીકરણની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન કરવાની છે. આમાં 2 ઇલેક્ટ્રોન છે અને આમાં 3 ઇલેક્ટ્રોન છે. તો આ આખા સમીકરણને આપણે 3 વડે ગુણી લઈ અને આ આખા સમીકરણને 2 વડે ગુણી લઈ, તો આખું કામ આપણું કમ્પ્લીટ થઈ જાય. તો જો હવે 2 વડે ગુણીએ તો શું આવશે, નવા જે સહગુણકો છે એ નીચે હું લાલ કલરથી લખું છું. તો આને 3 વડે ગુણીએ છીએ, તો 3 × 2 એટલે 6, આ થઈ જશે અહીંયા 3, અને અહીંયા આવી જશે આ 6 ઇલેક્ટ્રોન. બરાબર, આ જે રાઉન્ડ કરેલા છે એ આપણા નવા સહગુણકો છે, નીચે લખેલા છે. આને આપણે 2 વડે ગુણીએ છીએ તો અહીંયા 2 આવશે, આને આપણે 2 વડે ગુણીએ એટલે 2 × 2 એટલે 4 થઈ જશે, આને આપણે 2 વડે ગુણીએ તો આ થઈ જશે ટોટલ 6, અહીંયા 2 વડેથી 2,
અને આ 2 ગુણ્યા 4 એટલે થઈ જશે 8. જે લાલ કલરના લખેલા છે એ આપણા નવા સહગુણકો છે અને એ જ સહગુણકોને હવેથી ધ્યાનમાં લેવાના છે. બંને બાજુ ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન થઈ ગઈ, 6 ઇલેક્ટ્રોન 6 ઇલેક્ટ્રોન, બરાબર. તો ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન થઈ ગઈ, તો હવે આ બંનેનો સરવાળો કરી દઈ. ઇલેક્ટ્રોન તો સામસામે કેન્સલ થઈ જશે. તો આખું સમીકરણ બન્યું 6i માઇનસ, હું નવા સહગુણકો સાથે લખું છું, જે નીચે રાઉન્ડ કરીને લખ્યા છે એ સહગુણકો નવા છે, આપણે ગુણ્યા પછીના છે. ગુણ્યા શું કામે? કારણ કે બંને અર્ધ પ્રક્રિયાઓમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન કરવાની છે. તો ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન કરવા માટે આપણે બંને અર્ધ પ્રક્રિયાને ગુણી છે, બરાબર. પહેલી પ્રક્રિયા છે ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયાને 3 વડે ગુણ્યા, રિડક્શન અર્ધ પ્રક્રિયા છે એને 2 વડે ગુણ્યા, જેથી કરીને ઇલેક્ટ્રોન છે બંનેમાં 6 સમાન થઈ ગયા, એટલે એને આપણે કેન્સલ કરી શક્યા. પછી આ બંને પ્રક્રિયાઓનો સરવાળો કરીએ. 2MnO4 માઇનસ પ્લસ 4H2O, જમણી બાજુ જે છે સરવાળો જે થતો હોય જમણી બાજુનો જમણી બાજુ, ડાબી બાજુનો સરવાળો ડાબી બાજુ. 3I2 પ્લસ 2MnO2 પ્લસ 8OH માઇનસ. આની અંદર જો કંઈ કોમન નીકળતું હોય તો કોમન કાઢવાનું, ન નીકળતું હોય તો એક વખત ચેક કરી લો કે બધું બેલેન્સ થઈ ગયું છે કે નહીં. અહીંયા 6I છે, અહીંયા 3 દુ 6 છે, 2Mn છે તો 2Mn છે. ઓક્સિજનની સંખ્યા વીજવાર આમાં -6 અને -2 એટલે -8 છે, તો અહીંયા પણ -8 છે. ઓક્સિજનની સંખ્યા 4 દુ 8, 8 ને 4 12 છે, આ બાજુ 2 દુ 4, 4 ને 8 12 છે. હાઇડ્રોજનની સંખ્યા જોઈ 4 દુ 8, અહીંયા પણ 8 હાઇડ્રોજન છે. તો આપણી આખી પ્રક્રિયા બેલેન્સ થઈ ગઈ. જે આ બેલેન્સ પ્રક્રિયા છે અને આ આપણા પ્રશ્નનો જવાબ છે. આને પૂછ્યો હોય કે આ પ્રશ્ન સોલ્વ કરો, તો આ પ્રશ્ન આ રીતે સોલ્વ કરી શકાય. જે આપણને એક ક્વેશ્ચન આપ્યો હતો બેઝિક માધ્યમનો, બરાબર. તો આની અંદર કરવાનું શું હતું? સૌથી પહેલા સ્ટેપની અંદર પ્રક્રિયા લખી, બધાના ઓક્સિડેશન આંક લખ્યા, એની અંદરથી ઓક્સિડેશન અને રિડક્શન અર્ધ પ્રક્રિયા નક્કી કરી. એ નક્કી કર્યા પછી એના પરમાણુઓને બેલેન્સ કર્યા. બેલેન્સ કર્યા પછી એના રિલેટેડ જેટલા ઇલેક્ટ્રોન જમણી બાજુ કે ડાબી બાજુ મૂકવા પડે એમ હતા એટલા ઇલેક્ટ્રોન મૂક્યા. અને ત્યાર પછી એ પ્રક્રિયાને ઓક્સિડેશન આંક પદ્ધતિમાં જેમ બેલેન્સ કરતા હતા, હાઇડ્રોજન ઓક્સિજન અને H2O કે ઉમેરીને, H+OH- અને H2O ઉમેરીને, એ ઉમેરી અને એને બેલેન્સ કર્યું. અને છેલ્લું સ્ટેપ છે એ બંનેનો સરવાળો કર્યો. સરવાળો કરવા સમયે બંને પ્રક્રિયામાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન કરવાની છે. ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન થઈ જાય એવા સહગુણકથી એને ગુણવાના અને પછી નવા સહગુણક સાથે આખી પ્રક્રિયા લખવાની. બંને બાજુ ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન થઈ ગઈ હોય તો એ કેન્સલ થઈ જાય ઇલેક્ટ્રોન, એટલે આપણને ફાઇનલ જવાબ મળી જાય. આ એક પ્રશ્ન હતો. હવે આના પછીનો બીજો એક પ્રશ્ન, બીજો એક એવું એક્ઝામ્પલ સોલ્વ કરીએ કે જેમાં એસિડિક માધ્યમ હોય. આ આપણે લખ્યું હતું એક્ઝામ્પલ, એ બેઝિક માધ્યમ હતું. હવે આપણે એક એસિડિક માધ્યમ હોય એવો એક પ્રશ્ન સોલ્વ કરીએ. આના અંદરથી પણ પ્રશ્ન એવા જ પૂછાય છે. આપણે આ બે પદ્ધતિ એટલા માટે ભણ્યા કે બોર્ડની એક્ઝામમાં એવી રીતે આવતું હોય છે. બે પદ્ધતિ હોય છે, ઓક્સિડેશન આંક પદ્ધતિ અને અર્ધ પ્રક્રિયા સમીકરણ પદ્ધતિ. નીટ કે જેડબલઈની એક્ઝામમાં કોઈ પણ એક પદ્ધતિ હોય તો પણ કાંઈ ખોટું પડતું નથી. કોઈ પણ એક રીતે તમારે જવાબ લઈ આવવાનો હોય છે. તમે આ જ પ્રક્રિયા જે અત્યારે આપણે લખી હતી એ પ્રક્રિયાને ઓક્સિડેશન આંક પદ્ધતિથી કદાચ સોલ્વ કરો છો તો પણ એનો જવાબ તો આપણે જે લખ્યો તો એ જ આવશે, બરાબર. એમાં જવાબમાં કાંઈ ફેર પડતો નથી. ફક્ત રેડોક્સ પ્રક્રિયાને બેલેન્સ કરવા માટે આ બે પદ્ધતિઓ વિકસાવેલી છે, પણ એના જવાબમાં કોઈ ફેર પડતો નથી. ઓકે, તો હવે આપણે નવી પ્રક્રિયા લખીએ છીએ. નવી પ્રક્રિયા છે Fe+2 Cr2O7 -2. Fe+2 પ્લસ Cr2O7 -2 સામે બને છે Fe+3 Cr+3. અને આ માધ્યમ છે એસિડિક છે. Fe+3 બને છે અને Cr+3 બને છે. ઓકે, આ પ્રક્રિયાને બેલેન્સ કરવાની છે. અર્ધ પ્રક્રિયા સમીકરણ પદ્ધતિ વડે આપણે એને બેલેન્સ કરવાની ટ્રાય કરીએ. તો સૌથી પહેલું સ્ટેપ, પ્રક્રિયા લખવાની અને એના ઓક્સિડેશન આંક, દરેક તત્વના ઓક્સિડેશન આંક જે છે એ લખવાના અને એના આધારે નક્કી કરવાનું કે ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા કઈ છે અને રિડક્શન અર્ધ પ્રક્રિયા કઈ છે, અને એ તરત જ એને અલગ લખી દેવાની. તમે જો Fe નો ઓક્સિડેશન આંક +2 છે, આ +2 છે. અહીંયા ક્રોમિયમનો ઓક્સિડેશન આંક +6 હોય, આમાં Fe નો ઓક્સિડેશન આંક +3 છે અને અહીંયા ક્રોમિયમનો ઓક્સિડેશન આંક +3 છે. તો Fe+2 માંથી Fe+3 થાય છે એટલે ઓક્સિડેશન પ્રક્રિયા છે. ક્રોમિયમ +6 માંથી ક્રોમિયમ +3 થાય છે, એ રિડક્શન પ્રક્રિયા છે. તો ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા લખી દઈ પહેલા.
ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા Fe+2 એમાંથી બને છે Fe+3. રિડક્શન અર્ધ પ્રક્રિયા એમાં છે Cr2O7-2 એમાંથી બને છે Cr+3. બરાબર, આ છે આપણી રિડક્શન અર્ધ પ્રક્રિયા. તો પેલું કામ કર્યું, ઓક્સિડેશન આંકમાં ફેરફાર થતો હોય તો આ તત્વો શોધ્યા અને તેની અર્ધ પ્રક્રિયાઓ લખી દીધી. બીજું, એની અર્ધ પ્રક્રિયા જુદી તારવી અને પરમાણુઓનું સમતોલન કરો. તો હવે જેના ઓક્સિડેશન આંકમાં ફેરફાર થાય છે એવા પરમાણુઓનું સમતોલન કરવાનું હોય છે. તો ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા માટે લખ્યા Fe+2 માંથી બને છે Fe+3. આમાં કોઈ સમતોલનની જરૂર નથી, એમાં ઓલરેડી સમતોલન થયેલું છે પરમાણુઓનું. આમાં છે Cr2O7-2 એમાંથી બને છે Cr+3 આયન. તો આમાં જમણી બાજુ 2 વડે ગુણવા પડે ક્રોમિયમને, કારણ કે ડાબી બાજુ 2 ક્રોમિયમ છે, જમણી બાજુ 1 ક્રોમિયમ છે, એટલે એને 2 વડે ગુણ્યા છે. 2Cr+3 થઈ ગયા. જે આપણે ફેરફાર કરીએ છીએ એને આપણે લાલ કલરથી લખીએ, એટલે જેથી ખબર પડે કે આ સ્ટેપની અંદર આ ચેન્જ કર્યો. ઓકે, નેક્સ્ટ ત્રીજું સ્ટેપ. ત્રીજા સ્ટેપમાં છે ઓક્સિડેશન આંકના આધારે તફાવત જેટલા ઇલેક્ટ્રોન મૂકો. જે કંઈ પણ ફેરફાર થાય છે એટલા ઇલેક્ટ્રોન આપણે લખવાના છે. Fe+2 છે એમાંથી Fe+3 બને છે, એનો મતલબ કે એક ઇલેક્ટ્રોન ગુમાવે છે, ત્યારે જ Fe+3 બને છે. તો અહીંયા એક ઇલેક્ટ્રોન જમણી બાજુ લખ્યો છે, કેમ કે ઇલેક્ટ્રોન ગુમાવે છે, ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા છે. અને રિડક્શન અર્ધ પ્રક્રિયા જોઈ તેમાં ઓક્સિડેશન આંક, ક્રોમિયમનો ઓક્સિડેશન આંક અહીંયા +6 છે, એમાંથી બને છે +3. ટોટલ 3 ઇલેક્ટ્રોનનો ફેરફાર થાય છે. બરાબર, તો 3 ઇલેક્ટ્રોન આવશે તો એને આપણે ડાબી બાજુ લખવા પડશે જેટલા ઇલેક્ટ્રોન એમાં ઉમેરાય છે. પણ બીજી વાત કે ક્રોમિયમ તો આવા 2 છે, એક ક્રોમિયમ થી 3 ઇલેક્ટ્રોનનો ફેરફાર છે, તો ટોટલ ફેરફાર થઈ જશે 6 ઇલેક્ટ્રોનનો હશે. અને આનો ઓક્સિડેશન આંક અહીંયા +6 છે. તો ટોટલ ઇલેક્ટ્રોનનો ફેરફાર થાય છે 6 ઇલેક્ટ્રોનનો, કારણ કે 2 ક્રોમિયમ રહેલા છે. તો આ તફાવત જેટલા ઇલેક્ટ્રોન બે બાજુ ઉમેરી દીધા છે. હવે ચોથું કામ કરવાનું છે, ચોથું સ્ટેપ છે આપણી પ્રક્રિયાને બેલેન્સ કરવા માટેનું. એ છે બંને અર્ધ પ્રક્રિયામાં કુલ વીજભારના તફાવતના આધારે અને માધ્યમના આધારે H+OH- અને H2O ઉમેરો. તો હવે આ પ્રક્રિયાને સંતુલિત કરવાની છે. જે કંઈ પણ જરૂરી હોય એ બધી વસ્તુ આપણે ઉમેરીએ છીએ. તો જો આની અંદર તમને વીજભાર પહેલા તો આપણે બેલેન્સ કરવાનો છે. સૌથી પહેલું કામ છે આવી રીતે બેલેન્સ કરવાનું આવે તો વીજભાર બેલેન્સ કરવાનો, ત્યાર પછી ઓક્સિજન બેલેન્સ કરવાના, એટલે હાઇડ્રોજન એની જાતે થઈ જશે. તો આમાં જોઈ ડાબી બાજુ વીજભાર +2 છે, જમણી બાજુ વીજભાર +3 અને -1, એટલે ટોટલ +2 છે. તો આમાં તો ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયામાં કાંઈ કરવાની જરૂર નથી. રિડક્શન અર્ધ પ્રક્રિયાની વાત કરીએ તો એની અંદર ઓવરઓલ જે વીજભાર છે એ કેટલો થાય છે ડાબી બાજુ અને જમણી બાજુ, એ આપણે ચેક કરી લઈએ. જો ડાબી બાજુ વીજભાર છે -2 અને -6, ટોટલ છે -8, અને જમણી બાજુનો જે વીજભાર છે એ છે +3 × 2, એટલે છે 6. આ +6 છે, આટલો વીજભાર છે. ડાબી બાજુ -8 છે, જમણી બાજુ +6 છે. આપણે પહોંચવાનું છે કાં તો જમણી બાજુ -8 સુધી પહોંચવું પડે અથવા તો ડાબી બાજુ +6 સુધી પહોંચવું પડે તો થાય. હવે આપણું માધ્યમ કયું છે અજય? માધ્યમ છે આપણું એસિડિક. એસિડિક માધ્યમ હોય તો ફરજિયાત શું ઉમેરી શકશું આપણે અહીંયા? H+OH- તો ઉમેરી નહીં શકીએ, કારણ કે એસિડિક માધ્યમ છે. તો એસિડિક માધ્યમ હોય તો H+ ઉમેરવાના છે. તો આપણે H+ ને ડાબી બાજુ ઉમેરવા પડે. અને કેટલા H+ ડાબી બાજુ ઉમેરવા પડે કે જેથી કરીને એનો ટોટલ વીજભાર -8 માંથી +6 સુધી થાય. તો આવશે 14H+. તો -8, 8 ને 6, 14 નો ડિફરન્સ છે. તો ટોટલ 14H+ આપણે ડાબી બાજુ ઉમેર્યા. તો આનું ટોટલ થઈને વીજભાર હવે બે બાજુ સરખો થઈ જશે. આ બાજુ -8 + 14 એટલે થઈ જશે +6, અને આ બાજુ +6, બે બાજુ વીજભાર સમાન થઈ ગયો. વીજભાર સમાન થઈ ગયો. હવે જોવાનું છે ઓક્સિજનની સંખ્યા. તો ડાબી બાજુ ઓક્સિજનની સંખ્યા જોવા તો અહીંયા તમને દેખાય છે 7 ઓક્સિજન છે, જમણી બાજુ એક પણ ઓક્સિજન છે નહીં. તો ઓક્સિજનને બેલેન્સ કરવા માટે થઈને જમણી બાજુ 7 H2O ઉમેરવા પડશે. તો જમણી બાજુ 7 H2O ઉમેર્યા તો આ આપણી પ્રક્રિયા થઈ ગઈ, બે બેલેન્સ થઈ ગઈ છે. હવે પાંચમા સ્ટેપમાં બંને પ્રક્રિયાઓને લખવાની છે અને જે તે પ્રક્રિયાને કોઈ પણ સહગુણક વડે ગુણવાની જરૂર પડે એને ગુણી અને સરવાળો કરવાનો છે. તો પહેલા આપણે ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા લખી Fe+2, એમાંથી બન્યું છે
Fe+3 અને એક ઇલેક્ટ્રોન. અને જે રિડક્શન અર્ધ પ્રક્રિયા છે એમાં છે Cr2O7 -2 પ્લસ 14H પ્લસ 6 ઇલેક્ટ્રોન. અને જમણી બાજુ છે 2Cr+3 પ્લસ 7H2O. તો આમાં આપણને ખબર છે કે અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યા 1 છે ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયામાં. રિડક્શન અર્ધ પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન છે 6 છે. તો ઓક્સિડેશન વાળી પ્રક્રિયાને 6 વડે ગુણવા પડશે. આ પ્રક્રિયાને જો 6 વડે ગુણીએ તો નવા સહગુણકો છે અહીંયા 6 આવશે, આ બાજુ અહીંયા 6 આવશે અને અહીંયા પણ 6 આવશે. તો આ 6 ઇલેક્ટ્રોન, આ 6 ઇલેક્ટ્રોન કેન્સલ થઈ જશે. રિડક્શન અર્ધ પ્રક્રિયાને ગુણવાની જરૂર રહેતી નથી, કારણ કે ઇલેક્ટ્રોન તો સમાન થઈ ગયા. હવે રિડક્શનને ગુણવાની જરૂર નથી. તો આ ગુણેલા છે અને બધાને ખાલી સરવાળો કરીને લખવાના છે. 6Fe+2 પ્લસ Cr2O7 -2 પ્લસ 14H પ્લસ ઇલેક્ટ્રોન બે બાજુ કેન્સલ થઈ જશે. 6 ઇલેક્ટ્રોન સામે આવશે 6Fe+3 પ્લસ 2Cr+3 પ્લસ 7H2O. તો આ આપણી જે પ્રક્રિયા એવી આપણી બેલેન્સ થયેલી પ્રક્રિયા છે ને આપણો જવાબ છે. એક વખત છતાં પણ જવાબ જે આવી ગયો એને આપણે ચેક કરી લઈએ કે બધાની સંખ્યા સમાન છે કે નહીં. તો અહીંયા 6 Fe છે, આ બાજુ 6 Fe છે, 2 ક્રોમિયમ 2 ક્રોમિયમ. વીજભાર ચેક કરીએ. વીજભાર 6 દુ 12, 12 ને -2 એટલે +10, +10 ને +14 એટલે +24. જમણી બાજુ વીજભાર જોઈએ 6 તેરી 18, 18 ને 6 24, 3 દુ 6 થાય એટલે 24, 18 અને 6 24. બે બાજુ સરખો વીજભાર છે. ઓક્સિજનની સંખ્યા આ બાજુ 7 ઓક્સિજન, આ બાજુ 7 ઓક્સિજન. હાઇડ્રોજનની સંખ્યા 14, આ બાજુ 7 દુ 14. ઓકે, બધું બરાબર છે. આખી પ્રક્રિયા બેલેન્સ છે. તો આ એસિડિક માધ્યમ હોય તો પણ આ રીતે બેલેન્સ થઈ શકે, બેઝિક માધ્યમ હોય તો પણ આપણે આ જ રીતે બેલેન્સ કરી શકીએ. તો આ હતી આપણી અર્ધ પ્રક્રિયા સમીકરણ પદ્ધતિ. હવે આ ચેપ્ટરની અંદર જે ટોપિક છે, હવે એક ટોપિક જે બાકી છે એ ટોપિકમાં એવું છે, એક તો સ્ટોક નોટેશન પદ્ધતિ છે. બરાબર, સ્ટોક નોટેશન પદ્ધતિ તો એ નામકરણ માટેની પદ્ધતિ છે. માનો કે એવું લખેલું હોય કે FeSO4, તો આમાં Fe નો ઓક્સિડેશન આંક +2 હોય, અને એક આવું બંધારણ છે FeCl3, એમાં Fe નો ઓક્સિડેશન આંક +3 હોય. હું તમને શોર્ટમાં સમજાવું છું સ્ટોક નોટેશન શું છે. FeSO4 છે તો આ આયર્ન સલ્ફેટ એવી રીતે કહી શકાય. આમ તો નામ ફેરસ સલ્ફેટ થાય, પણ આપણે આયર્ન લીધે કોમન લખીએ તો આને લખી શકાય આયર્ન. પછી કૌંસમાં એનો ઓક્સિડેશન આંક લખવાનો, એ રોમન આંકડામાં લખવાનો 2, અને આયન જે ઋણ આયન છે એ છે સલ્ફેટ, આયર્ન ટુ સલ્ફેટ આવું નામ થાય. અને FeCl3 છે તેમાં Fe એનું નામ તો આપણે આયર્ન તરીકે જ લખશું, અને એનું ઓક્સિડેશન આંક +3 છે એટલે 3, અને અહીંયા આવશે ક્લોરાઇડ. તો જે તે ધાતુનું નામ એમને રાખવું અને કૌંસની અંદર એનો ઓક્સિડેશન આંક લખવો રોમન આંકડામાં, આવી પદ્ધતિને સ્ટોક નોટેશન પદ્ધતિ કહેવાય. ખરેખર Fe+2 આયન તો એને ફેરસ કહેવાય, Fe+3 તો એના માટે ફેરિક કહેવાય. તો આવી રીતે નામ જોઈએ તો FeSO4 એટલે ફેરસ સલ્ફેટ થાય, FeCl3 એટલે ફેરિક ક્લોરાઇડ થાય. પણ એની બદલે આપણે આયર્ન 2 સલ્ફેટ, આયર્ન 3 ક્લોરાઇડ આ રીતે આપણે નામ લખી શકતા હોઈએ છીએ. તો આવી પદ્ધતિ છે એ સ્ટોક નોટેશન પદ્ધતિ છે. અને હવે આ ચેપ્ટરની અંદર જે બાકી છે અમુક અનુમાપનો છે, રેડોક્સ પ્રક્રિયા ઉપર આધારિત હોય એવા અનુમાપનો કયા છે, અને ઓક્સિડેશન આંકની જે વ્યાખ્યા છે એની મર્યાદાઓ, અને બાકી રેડોક્સ પ્રક્રિયા અને વિદ્યુત ધ્રુવ પ્રક્રિયાઓ, રેડોક્સ અને વિદ્યુત ધ્રુવ પ્રક્રમો. તો જે રેડોક્સ પ્રક્રિયાઓ અને વિદ્યુત ધ્રુવ પ્રક્રમો છે એના વિશે તમે 12મા ધોરણના 3જા ચેપ્ટર વિદ્યુત રસાયણની અંદર ડિટેલમાં ભણવાના છો. બરાબર, તો હવે આપણે એની અંદર ડિટેલમાં નથી જવાનું, એ ટોપિક અહીંયા સંપૂર્ણ છે. આપણે અત્યારે એ ટોપિક ભણવાનો જ નથી. એ ટોપિક આપણે 12મા ધોરણમાં જ્યારે આવશો ત્યારે 11મા ધોરણના 3જા ચેપ્ટરમાં, 12મા ધોરણના 3જા ચેપ્ટરમાં એ ટોપિક ફરીથી તમે એને ભણશો. અત્યારે એને ભણવાની જરૂર નથી. અત્યારના આ ચેપ્ટર માટે જેટલું ઇમ્પોર્ટન્ટ હતું, આ ધોરણની અંદર તમારા માટે જેટલું ઇમ્પોર્ટન્ટ છે એ છે અહીંયા સુધી અર્ધ પ્રક્રિયા સમીકરણ પદ્ધતિ. તો આજના લેક્ચર અહીંયા સુધી રાખીએ, અને આ ચેપ્ટર આપણું અહીંયા પૂર્ણ થયું છે નીટ અને JEEના ટોપિક સાથે. બરાબર, એ આપણે પૂરું થયેલું જાહેર કરીએ છીએ. થેન્ક યુ. જય સ્વામિનારાયણ.